Hello, I am Dr. Akash Patel, gynecologist from Me and Mummy Hospital and Blossom IVF Center. જ્યારે પણ પ્રેગ્નન્સી પ્લાન કરો ત્યારે તમે મેન્ટલી રેડી હોય ત્યારે જ પ્લાન કરો, પણ આપણે ફિઝિકલ ચેકઅપને વધારે ધ્યાન આપીએ છીએ, પણ એ સિવાય તમારી મેન્ટલ હેલ્થ પણ સારી હોવી જરૂરી છે. જેમાં જાણે અજાણીએ આપણે જ્યારે પ્રેગ્નન્સીમાં હોય ત્યારે સ્ટ્રેસ હોય, વર્કનો સ્ટ્રેસ હોય, ઘરનો સ્ટ્રેસ હોય, રિલેશનશિપનો સ્ટ્રેસ હોય, પોતાની ખુદની હેલ્થનો સ્ટ્રેસ હોય, તો એ બધા સ્ટ્રેસ જે છે જાણે અજાણીએ બાળકને નુકસાન કરતા હોય છે. તો સ્ટ્રેસ મેનેજમેન્ટ અને મેન્ટલ હેલ્થના જે ઇસ્યુ છે એનું મેનેજમેન્ટ થવું પણ ખૂબ જરૂરી છે. તો પ્રેગ્નન્સી પહેલાં અગર મધર હેલ્ધી હશે તો બાળક હેલ્ધી આવી શકે. આની સાથે હસબન્ડ જેના સ્પર્મના પાર્ટ કે જેના સ્પર્મના ડીએનએ બાળકમાં આવવાના છે, તો હસબન્ડની લાઈફસ્ટાઈલ, હસબન્ડને કોઈ એડિક્શન છે કે નહીં, સપોઝ કે સ્મોકિંગ છે, આલ્કોહોલ છે, એની મેડિકલ પ્રોબ્લેમ છે, તો સપોઝ એની હેલ્થ ઇમ્પ્રૂવ થાય તો એની સ્પર્મ ક્વોલિટી પણ ઇમ્પ્રૂવ થાય અને આવનાર બાળકને પણ એનો ફાયદો થઈ શકે.